કોઈએ સત્ય કહ્યું છે. સ્ત્રી જો ઈચ્છે તો નરક જેવા ઘરને સ્વર્ગ બનાવી દે અને સ્ત્રી જો ઈચ્છે તો સ્વર્ગ જેવા ઘરને નરક બનાવી દે. આજના વિડીયોમાં એક બુદ્ધિશાળી પુત્ર વધુની વાર્તા કહાની રજૂ કરેલ છે. આ વાર્તાને તમે પૂરી સાંભળી લેશો તો તમારી ગરીબી દરિદ્રતા દૂર થશે અને નરક જેવું જીવન તમારું સ્વર્ગ જેવું બની જશે. આજનો વાર્તા પ્રસંગ ખૂબ જ સમજી જીવનમાં ઉતારી અમલમાં મૂકવા લાયક છે. આ વાર્તા પ્રસંગ એક બુદ્ધિશાળી પુત્ર વધુનો પ્રસંગ છે, જેણે સાસરીમાં આવી અને નરક જેવું બની ગયેલ સસરાના ઘરને સ્વર્ગ જેવું બનાવી દીધું. તો વાલા દર્શક મિત્રો, હું આગ્રહ કરીશ કે આ કહાનીને અંત સુધી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ દેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા અને આશીર્વાદ આપણા બધાના ઉપર નિરંતર વર્ષા કરે. પ્રાચીન સમયની આ વાત છે. ગામમાં એક ખૂબ જ ગરીબ માણસ રહેતો હોય છે. ખૂબ જ ગરીબ કંગાળ માણસને 7 પુત્રો હોય છે. ગરીબાઈએ ચારે બાજુથી આંટો લઈ લીધો છે. દરિદ્રતા એવી હતી કે ક્યારેક તો ઘરમાં એક મુઠ્ઠી અનાજ પણ ન હોતું. તે ગરીબ માણસ તેના 7 દીકરાઓને લઈ અને એક રાજાને ત્યાં નોકરી કરતો હતો. રાજા તે માણસ અને તેના દીકરાઓને મહેનતમાં દરરોજ 3 શેર અનાજ આપતો હતો. ગરીબ માણસ 3 શેર અન્ન લઈ અને ઘરે આવતો અને 3 શેર અન્નમાંથી બનાવી અને બધા ભોજન કરતા. આ 3 શેર અનાજમાંથી બધા 2 ટંકનું ભોજન કરતા. 3 શેર અનાજમાંથી બધાનું પેટ પણ ભરાતું ન હતું, કારણ કે 7 દીકરાઓનો આહાર થોડો વધારે હતો. આહાર કોઈનો વધારે હોય, કોઈનો ઓછો હોય, એ તો કુદરતી છે. ગરીબ માણસ રાજાને ત્યાંથી નોકરી છોડવા માંગતો હતો, પરંતુ રાજાનો એટલો બધો ભય હતો કે જો તે નોકરી છોડી દેશે તો રાજા તેને હાંસીએ ચડાવી દેશે. રાજાનો ભય તેનામાં ઘર કરી ગયો હતો, તેથી બધા ભયથી રાજાને ત્યાં નોકરી કરે જતા હતા. એક દિવસની વાત છે. સાંજે ગરીબ માણસ ચૂલો હગાવી અને જમવાનું બનાવવાની તૈયારી કરતો હતો, ત્યારે તેના પાડોશમાં રહેતા એક વૃદ્ધ ડોશીમાં તેના ઘરે આવે છે અને તે માણસને પૂછે કે ભાઈ, તમે બધા દરરોજ આખો દિવસ મહેનત કરી અને પાછા ઘરે આવો છો અને રાત્રે ઘરે આવીને જાતે ભોજન બનાવો છો, તો તમે એવું કેમ નથી કરતા કે તમે તમારા 7 દીકરાઓમાંથી એક મોટા દીકરાને પરણાવી દો, એના લગ્ન કરાવી દો, જેથી તેની વહુ આવે અને તમારે ઘરકામમાં મદદ થાય. દર્શક મિત્રો, તે વૃદ્ધોમાંને ખબર ન હતી કે તે ગરીબ માણસના સૌથી મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા. એટલે એને ડોશીમાને જવાબ આપ્યો કે મારા મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ મારા ઘરની પરિસ્થિતિ એવી છે કે મારા ઘરની અંદર કોઈ પણ સામગ્રી નથી, કોઈ સાધન નથી. મારા ઘરમાં એક પણ સારો પલંગ નથી કે જેના પર અમે મારી પુત્ર વધુને લાવી અને સારી રીતે બેસાડી શકીએ. મારા ઘરમાં પાથરવા માટે સારું ગોદડું પણ નથી કે જેના ઉપર તે સારી રીતે સૂઈ શકે. તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો કે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. તે વૃદ્ધ ઋષિમાં પૂછે છે કે ભાઈ, તારા મોટા દીકરાના લગ્ન કરે કેટલો સમય વીતી ગયો છે? ત્યારે તે ગરીબ માણસ ડોશીમાને જવાબ આપે છે કે ડોશીમા, મારા દીકરાના લગ્ન થયાને 2 વર્ષનો વખત વીતી ચૂક્યો છે. હજી સુધી એક વખત પણ વહુને મેં તેડી લાવી નથી. એ ગરીબ માણસે વાતને આગળ વધારતા કહ્યું કે કેવી રીતે તેડી લાવીએ? મારા મોટા દીકરા પાસે પહેરવા હાટું સારા વસ્ત્ર પણ નથી કે જે પહેરીને તેના સાસરામાં જઈ શકે. આટલું સાંભળીને વૃદ્ધ ડોશીમાં કહે છે કે તમે ચિંતા કરશો નહીં, તમે મારા ઘરે ચાલો અને હું તમને તમારા દીકરા માટે નવા વસ્ત્રો આપું. અને ડોશીમાં તે ગરીબ માણસને પોતાના ઘરે લઈ જાય છે અને ઘરની એક જૂની પેટીમાંથી નવા કપડાં બહાર કાઢી અને તેના દીકરાને પહેરવા માટે આપે છે અને કહે છે
કે આ નવા કપડાં પહેરાવીને તમે દીકરાને સાસરિયામાં મોકલો અને તમારી પુત્ર વધુને તેડી લાવવાનું કહો. તે ગરીબ માણસ નવા કપડાં લઈને ઘરે આવે છે. મોટા પુત્રને બોલાવે છે અને કહે છે કે બેટા, આ કપડાં રહીને આવતી કાલે સવારે તું તારા સાસરે જા અને વહુને તેડી આવ, આપણા ઘરે લઈ આવ. દીકરો બીજા દિવસે સવારે તેના સસરામાં જાય છે. તેના સાસરિયામાં પહોંચ્યા બાદ તેના સાસરી પરિવારે તેને તેનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું, આદરભાવ કર્યો અને બીજા દિવસે વ્યક્તિ તેની પત્નીને લઈ અને પોતાના ઘર તરફ રવાના થયો છે. રસ્તામાં એને વિચાર આવે છે કે મારા ઘરમાં તો પરિસ્થિતિ સારી નથી. ગરીબાઈએ ચારે કોર આંટો લઈ લીધો છે. બેસવા માટે સારો ખાટલો નથી, એક તૂટેલો પલંગ છે. જો હાલ મારી પત્નીને ઘરે લઈ જઈશ તો ઘરની પરિસ્થિતિ જોઈને તે દુઃખી થશે અને અમારા બધાના મસ્તક શર્મથી ઝૂકી જશે. ત્યારે તે દીકરાએ વિચાર કર્યો કે હવે હું મારી પત્નીને તે વૃદ્ધ ડોશીમાના ઘરે લઈ જાવ અને ત્યાં જ રાખું. એટલે પુરુષ તેની પત્નીને લઈ અને તે વૃદ્ધ ડોશીમાના ઘરે જાય છે. તેની પત્નીને ડોશીમાના ઘરે રાખી અને તે પોતાના ઘરે આવી જાય છે. તે રાત્રે તે વહુવાળું સીમાના ઘરે જ રોકાય છે. બીજા દિવસે સવાર પડતા જ ઓલો ગરીબ માણસ તેના સાતે દીકરાઓને લઈ અને પાછો રાજાને ત્યાં નોકરીએ જાય છે. બીજી બાજુ સવારે તે ડોશીમાને વિચાર આવ્યો કે તે ગરીબ માણસ કે તેના સાતે દીકરાઓમાંથી કોઈ પણ તેના મોટા દીકરાની પત્નીને લેવા માટે આવ્યું નથી, તો હું જ તેને તેના સાસરિયામાં મૂકી આવું. એટલે વૃદ્ધ ઋષિમાં એ તે વહુવાને કહે છે કે ચાલ બેટા, હવે હું તને તારી સાસરીમાં મૂકવા આવું. ત્યારે તે ગરીબ માણસને પુત્ર વધુ પૂછે છે કે ડોશીમા, તમે મને એક વાત જણાવો કે શું આ ઘર મારું સાસરનું નથી, આ મારું ઘર નથી? એનો પ્રશ્ન સાંભળીને તે વૃદ્ધ ડોશીમા એ બધી સાચી હકીકત તેને કહી જણાવી અને તેને તેના ઘરે મૂકી આવે છે. પોતાની સાસરીમાં પગ મૂક્યા બાદ તે પુત્ર વધુ જુએ છે તો ઘરની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. ઘર કચરો અને ગંદકીથી ભરેલું હોય છે. ઘરમાં 3-4 ચૂલા બનાવેલા છે અને તે ચૂલાની રાખ અહીંને ત્યાં પડેલી છે. તૂટેલો પલંગ પડ્યો હોય છે અને પાથરવા માટેની ગોદડીઓ આમ તેમ વેર વિખેર પડી હોય છે. ગોદડીઓ ઉપર ધૂળ જામી ગઈ છે. એના સસરાના ઘરની આ પરિસ્થિતિ જોઈને તે પુત્ર વધુ ખૂબ જ દુઃખી થઈ અને રડવા લાગી. પરંતુ પુત્ર વધુને વિચાર આવ્યો કે ઘરની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે, પણ હવે રડવાથી કંઈ નહીં થાય, હવે મારે જ કંઈ કરવું પડશે. પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર હોય છે. એટલે પુત્ર વધુએ ઘરમાં જેટલા પણ ચૂલા બનેલા હતા તે બધા તોડી નાખ્યા અને ફક્ત એક જ ચૂલો રાખ્યું અને આખા ઘરમાં સાફ સફાઈ કરી દે છે. અને હવે તે ઘરની હાલત થોડી બદલાઈ ગઈ હોય છે. સાંજ પડી અને તેનો પતિ અને તેના ભાઈઓ અને તેના સસરા ઘરે આવે છે અને બધાએ ઘરને જોઈને વિચારમાં પડી જાય છે, કેમ કે ઘરની પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ તેની પુત્ર વધુને જઈને પૂછે છે કે બેટા, ત્યાં શું કરી દીધું? જેટલા પણ ઘરમાં ચૂલા હતા તે બધા તોડી નાખ્યા. પુત્ર વધુ કહે છે કે માફ કરશો પિતાજી, પણ હવેથી ઘરમાં એક જ ચૂલો સળગશે અને તમારા બધા માટે જમવાનું હું બનાવીશ અને તમારે ફક્ત ભોજન કરવાનું છે. હવે તમારે ઘરનું કંઈ પણ કામ કરવાનું નથી. પુત્ર વધુની આવી વાતો સાંભળી અને તેનો સસરો, તેનો પતિ અને બધા દિયર ખૂબ જ ખુશ થાય છે. હવે ખાવાનું બનાવવા હાટું તો 3 શેર જ અનાજ હતું તે તેની પુત્ર વધુને આપે છે. તે પુત્ર વધુ તેમાંથી રસોઈ બનાવે છે અને તે રસોઈ બધા જમે છે, પણ કોઈનું પેટ ભરાતું નથી. આમ સતત 3 દિવસ સુધી તો પુત્રવધુ જમવાનું બનાવે છે.
પરંતુ જમ્યા બાદ કોઈનું પેટ ભરાતું નથી. ચોથા દિવસે તે પુત્રવધૂએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે દરરોજ તે રાજાને ત્યાં નોકરી માટે જાઓ છો અને બદલામાં રાજા તમને દરરોજ 3 શેર બાજરી આપે છે. આનાથી આપણા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? માટે આજે તમે નોકરીએ જાઓ અને સાંજે તમને રાજા 3 શેર અનાજ આપે ત્યારે તમે તે રાજાને કહેજો કે મને હવેથી તમે 3 ગણું અન્ન આપો, કેમ કે આટલામાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પુત્રવધૂની આવી વાત સાંભળીને તે ગરીબ માણસ તેની પુત્રવધૂને કહે છે કે બેટી, તું જાણતી નથી કે રાજાનો સ્વભાવ કેવો છે. રાજાને હું આવું કહીશ કે તમે મને 3 ગણું અન્ન આપો તો તે રાજા ગુસ્સે થશે અને મને મારી નાખશે. રાજાને આવી વાત કરવાની મારી હિંમત ચાલશે નહીં. એટલે પુત્રવધૂ સસરાને કહે છે કે તમે ડરશો નહીં, તમે ચિંતા કરશો નહીં, તમે રાજાને જઈને વાત તો કરો, રાજા તમને કંઈ પણ કહેશે નહીં. એટલે બીજા દિવસે જ્યારે માણસ અને તેના સાથે દીકરાઓ રાજાને ત્યાં નોકરીએ જાય છે અને સાંજ પડે છે ત્યારે રાજાના માણસો તેમને જ્યારે 3 શેર અનાજ આપતા હોય છે ત્યારે તે ગરીબ માણસ રાજાને વિનંતી કરે છે કે મહારાજ, આ 3 શેર અનાજથી અમારા કુટુંબનું ભરપોષણ થતું નથી, એટલે હવેથી તમે મને 3 ગણું અનાજ આપો તો તમારી મહેરબાની. તે રાજા કશું પણ બોલતો નથી અને એ માણસને 3 ગણું અનાજ આપી દે છે. તે રાત્રે તેની પુત્રવધૂએ ઘરમાં ભોજન બનાવ્યું અને ઘરના બધા સભ્યોએ પેટ ભરીને જમ્યા. હવે બીજા દિવસે જ્યારે તે ગરીબ માણસ તેના પુત્રો સાથે નોકરીએ જવા માટે નીકળે છે કે તેની પુત્રવધૂએ કહ્યું કે પિતાજી, આજે પણ તમે રાજાને કહેજો કે અનાજ 3 ગણું આપે. ત્યારે તે ગરીબ માણસ તેની પુત્રવધૂને કહે છે કે બેટી, તું શું ગાંડી થઈ ગઈ છે? ગઈકાલે તો રાજાએ આપણને 3 ગણું અનાજ આપ્યું હતું. જો ફરી આજે હું તેમને પાસે એ જ માંગણી કરીશ તો રાજા ક્રોધિત થશે અને અમને ફાંસીએ ચડાવી દેશે. એટલે પુત્રવધૂ કહે છે કે તમે ચિંતા કરશો નહીં, તમે ગભરાશો નહીં, ગઈકાલની જેમ જ આજે પણ રાજા તમને કશું જ નહીં કહે. તમે રાજાને દલીલ કરજો કે આટલા અનાજમાં અમારું કુટુંબનું ભરપોષણ નથી થાતું, એટલે રાજા તમને 3 ગણું અનાજ જરૂરથી આપશે. પછી તે બધા વ્યક્તિ નોકરીએ જાય છે, આખો દિવસ કામ કરે છે અને સાંજ પડતા જ્યારે તે અનાજ લેવા જાય છે ત્યારે રાજાને કહે છે કે મહારાજ, તમે મને 3 ગણું અનાજ આપજો, કારણ કે મારો પરિવાર મોટો છે. આટલામાં મારા કુટુંબનું ભરપોષણ થાતું નથી. ત્યારે રાજા કશું પણ બોલ્યા વિના ફરીથી તેને 3 ગણું અનાજ આપી દે છે. એટલે તે સાતે દીકરા અને તેનો પિતા બધા પ્રસન્ન થાય છે. તે પુત્રવધૂ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. દરરોજ 3 ગણું અનાજ આવતું હોય છે. તેમાંથી તે દરરોજ 2 શેર એટલે કે 1 કિલો અનાજની બચત કરવા લાગે છે. તે પુત્રવધૂએ આ રીતે રોજનું 2 શેર અનાજ બચાવી અને ઘણું બધું અનાજ ભેગું કરી લીધું. એક દિવસની વાત છે. પુત્રવધૂએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે આ રીતે જો રાજાની નોકરી કરતા રહ્યા તો તમે જીવનમાં કશું પણ નહીં કરી શકો અને તમે પૂરું જીવન ગુલામીમાં જ વિતાવશો. હવે તમે એવું કરો કે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો. એટલે એના સસરા એને કહે છે કે બેટી, તું શું કહી રહી છે? મારી પાસે તો કશું નથી કે જેનાથી હું મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકું. ત્યારે પુત્રવધૂ કહે છે કે પિતાજી, તમે ચિંતા ન કરો, દરરોજનું 2 શેર અનાજ બચાવી અને મેં ઘણા બધા અનાજનો સંગ્રહ કર્યો છે.
તમે હવે રાજાની નોકરી છોડી દો અને ગામમાં એક સારી દુકાન ભાડે લઈ અને તમે સ્વતંત્ર ધંધો શરૂ કરો. એટલે તેનો સસરો પુત્ર વધુને કહે છે કે બેટી, જો રાજાને ખબર પડી ગઈ કે હું નોકરી છોડી અને ઘરનો ધંધો શરૂ કરું છું તો આ વખતે રાજા મને ફાંસીએ ચડાવી દેશે. પુત્ર વધુ કહે છે કે પિતાજી, તમે ડરશો નહીં, રાજા તમને કશું પણ નહીં કરે અને કશું કહેશે પણ નહીં. જેમ હું કહું તેમ તમે કરો. હવે તે ગરીબ માણસ ગામમાં જાય છે ને તેને ગામમાં યોગ્ય જગ્યાએ દુકાન ભાડે મળી જાય છે. બીજા દિવસથી તે સવારે વહુએ ભેગું કરેલું અનાજ લઈ અને પોતાની દુકાને જાય છે અને પોતાનો ધંધો શરૂ કરે છે. પહેલા દિવસે ગ્રાહકો ઘણા ઓછા આવ્યા. શરૂઆતના દિવસોમાં કોઈ પણ વ્યવસાયમાં ચાલ્યા જ કરે, પરંતુ ધીમે ધીમે તેની દુકાને ગ્રાહકો આવવા લાગ્યા. હવે તે ગરીબ માણસ તેના દીકરાઓને પણ દુકાને લઈ જતો અને સાંજે આવી અને બધા ભરપેટ ભોજન કરી અને સુખ ચેનથી જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ તેની પુત્ર વધુ તેને કહે છે કે પિતાજી, તમે દરરોજ જ્યારે દુકાનેથી સાંજે ઘરે આવો ત્યારે ખાલી હાથે પાછા આવો છો, માટે હવેથી તમે ખાલી હાથે ના આવતા, પરંતુ તમને રસ્તામાંથી જે કંઈ પણ મળે તે લઈને આવજો. સસરાએ કહ્યું, ઠીક છે બેઠી, હવેથી હું કંઈક ને કંઈક લેતો આવીશ. હવે તે દરરોજ પોતાની સાથે તેના દીકરાઓને લઈને દુકાને જવા લાગ્યો. પૂરો દિવસ દુકાન પર કામ કરે છે અને સાંજે જ્યારે તે ઘરે આવે અને રસ્તામાંથી જે પણ કંઈક મળે તે ઘરે લઈને આવતો. પછી તે કાગળ પણ કેમ ન હોય તે પુત્ર વધુ તે બધી જ વસ્તુઓને ઘરના એક ખૂણામાં ભેગી કરવા લાગી. આ રોજનું નિત્યક્રમ બની ગયું. એક દિવસની વાત છે, સાંજે તે વ્યક્તિ જ્યારે દુકાન બંધ કરી અને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં કંઈ પણ વસ્તુ મળી નહીં. ત્યારે તેને રસ્તામાંથી કોઈ પણ ચીજ વસ્તુ મળે નહીં. હવે તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે જો હું ઘરે કશું પણ લઈને નહીં જાઉં તો તે જે વહુ છે એ નારાજ થશે, એને દુઃખ થશે. એટલે તે માણસ રસ્તામાં જોતો જોતો ચાલતો હોય છે અને તે જુએ છે કે રસ્તામાં એક મરેલો સાપ પડેલો હોય છે અને વિચાર કરે છે કે મને તો અત્યારે કશું મળ્યું નથી, પરંતુ હું આ મરેલા સાપને જ ઘરે લઈ જાઉં. એટલે એ વ્યક્તિ લાકડીમાં મરેલા સાપને લટકાવી અને પોતાના ઘરે લઈ આવે છે. જ્યારે તે ઘરે પહોંચે છે અને સાપને જોઈને પુત્ર વધુ પૂછે છે કે પિતાજી, તમે આ શું લઈ આવ્યા? ત્યારે તેનો સસરો કહે છે કે બેટી, તે જ કહ્યું હતું ને કે ક્યારેય ખાલી હાથે ઘરે ન આવતા, રોજ કંઈક ને કંઈક લેતા આવવાનું. આજે મને રસ્તામાં કંઈ પણ મળ્યું નહીં અને ફક્ત આ સાપ જ મળ્યો, તેથી હું આ સાપને લઈને ઘરે આવ્યો. ત્યારે વહુ કહે છે કે પિતાજી, સારું, હવે તમે આ મરેલા સાપને આપણા ઘરના છાપરા ઉપર નાખી દો. થોડા દિવસ પછી એક ઘટના ઘટે છે કે એક બાજ પક્ષી તે રાજાની રાણીનો ગળાનો એક ખૂબ જ કિંમતી હાર લઈ અને ઊંડી જાય છે અને તે ઉડતા ઉડતા તે ગરીબ માણસના ઘર ઉપરથી પસાર થાય છે અને બાજની દ્રષ્ટિ પડે છે કે તે ઘર ઉપર એક મરેલો સાપ પડ્યો હોય છે. તે બાજ નીચે ઘરના છાપરા ઉપર આવે છે અને તે હાર મૂકી અને મરેલા સાપને પોતાની ચાંચમાં ભરાવીને ત્યાંથી ઊંડતો થાય છે. બીજી તરફ તે પુત્ર વધુ કપડાં સૂકવવા માટે બહાર નીકળે છે અને તેની દ્રષ્ટિ પડી કે ઘરના છાપરા ઉપર હીરાનો હાર પડેલો હોય છે. તે પુત્ર વધુ તે હારને લઈને પોતાના ઘરમાં એક નાની પેટીમાં મૂકી દે છે. રાણીનો હાર બાજરી ઊંડી ગયો છે
એ વાત સમગ્ર નગરમાં ફેલાઈ ગઈ. તે રાજાને પણ ખબર પડી ગઈ અને તે રાજા આદેશ આપે છે કે તપાસ કરો કે તે બાજ પક્ષી તે કિંમતી હાર લઈને ક્યાં ગયો છે. તે રાજા સમગ્ર રાજ્યમાં દંડરો પીટાવે છે કે જે વ્યક્તિને આ કિંમતી હાર મળે તો મારા રજવાડામાં જાણ કરવી. રાજા તરફથી તેને મોહ માગ્યું ઇનામ આપવામાં આવશે કેમ કે આ કિંમતી હાર રાજાની રાણી સાહેબાનો છે. હવે તે નગરના બધા જ લોકો ઇનામ મેળવવાની લાલચમાં હારની શોધખોળમાં લાગી ગયા. બીજી બાજુ તે ગરીબ વ્યક્તિને પુત્રવધૂને વાતની જાણ થાય છે કે જે વ્યક્તિ તે હારને લઈ અને રાજાની પાસે જશે તેને મોં માગ્યું ઇનામ મળશે. ઘણા દિવસો સુધી રાહ જોતા જોતા રાજા બેસી રહ્યો પણ કોઈ વ્યક્તિ તે કિંમતી હારને લઈને આવતું નથી. એટલે ક્રોધિત થઈ અને તેના મંત્રી જોડે નગરમાં ફરીથી એલાન કરાવે છે કે હજુ સુધી કોઈ પણ માણસ હાર લઈને આવ્યો નથી, માટે હવે કોઈ પણ વ્યક્તિ પાસેથી હાર મળશે તેને ઇનામ નહીં પણ સજા આપવામાં આવશે. આ વાત પેલી પુત્રવધૂને કાને પડે છે ત્યારે એક દિવસ તે તેના સસરાને કહે છે કે હજી સુધી રાજાને રાણીનો હાર નથી મળ્યો. ત્યારે તેના સસરા કહે છે કે ના, હજી સુધી તે હાર નથી મળ્યો. પાછો પુત્રવધૂએ પૂછ્યું કે આટલી શોધખોળ કર્યા પછી પણ નથી મળ્યો કે ના? આટલી શોધખોળ કર્યા છતાં પણ તે હાર નથી મળ્યો અને રાજાનું તો હવે એવું કહેવું છે કે પહેલાં તો જે હારને લઈને આવશે તેને ઇનામ આપવાની વાત હતી, પરંતુ હવે જેની પાસે હાર મળશે તેને સજા આપવામાં આવશે. ત્યારે પુત્રવધૂ કહે છે કે તે હાર ક્યાં ખોવાયો છે તેની કોઈ ભાળ મળી. ત્યારે તેના સસરા ઉત્તર આપતા કહે છે કે જ્યોતિષોનું એવું કહેવું છે કે એક બાજ પક્ષીએ આ કિંમતી હાર કોઈએ ઘરના છાપરા ઉપર નાખી દીધો છે. હવે પુત્રવધૂએ તેના સસરાને આ વાત ન હતી જણાવી કે હાર તેની પાસે છે. પછી તે પુત્રવધૂ તેના સસરાને કહે છે કે તમે રાજાના મહેલમાં જાઓ અને રાજાને જઈને કહો કે તે હાર છાપરા ઉપર નથી, પરંતુ તમારા મહેલની પાછળ જે કચરો ભેગો કરવાની જગ્યા છે હાર ત્યાં છે. એટલે ગરીબ માણસ તેની પુત્રવધૂને કહે છે કે બેટી તું આ શું કહી રહી છે? મને તો હાર વિશે કંઈ ખબર પણ નથી, કોઈ જાણકારી નથી. હું રાજા પાસે જાઉં અને રાજાને ખબર પડે કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું તો રાજા તો મને ફાંસી ચડાવી દેશે. એટલે પુત્રવધૂ કહે છે કે પિતાજી તમે જરા પણ ગભરાશો નહીં અને હું જેમ કહું છું તેમ તમે કરો. એટલે માણસે પુત્રવધૂની વાત ઉપર વિશ્વાસ કર્યો કેમ કે તે વ્યક્તિ અત્યાર સુધી તેની પુત્રવધૂની વાત માનીને બધા કામ કરતો હતો. હવે તે માણસ રાજાના મહેલમાં જાય છે અને જઈને કહે છે કે મહારાજ રાણી સાહેબાનો હાર કોઈના ઘર ઉપર નથી, પરંતુ હાર તમારા મહેલની પાછળ આવેલી કચરાવાળી જગ્યામાં છે. એટલે રાજાએ આ ગરીબ માણસની વાત સાંભળી અને તેના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને મહેલની પાછળ જે કચરાવાળી જગ્યા છે ત્યાંથી જઈને હારની શોધખોળ કરો. સૈનિકો તે કચરાવાળી જગ્યાએ પહોંચે છે પણ એના પહેલા તે ગરીબ માણસની પુત્રવધૂ હાર લઈ અને કચરાવાળી જગ્યાએ ફેંકી આવે છે અને ચૂપચાપ કોઈને પણ ખબર ન પડે એમ તેના ઘરે પાછી આવી ગઈ. રાજાના સૈનિકો હાર શોધવા માટે તે કચરાવાળી જગ્યાએ જાય છે અને ત્યાંથી તેમને હાર મળી જાય છે. હાર સૈનિકો લાવીને રાજાને સોંપી દે છે. હાર મળી જવાથી રાજાની પ્રસન્નતાનો કોઈ પાર નથી. એટલે રાજા તે ગરીબ માણસ પર ખૂબ જ પ્રસન્ન થયો અને એને કહે છે કે તું જે માંગીશ તે હું ઇનામ તને આપીશ. રાજાની વાત સાંભળીને તે માણસ રાજાને કહે છે કે મહારાજ મને માફ કરજો, પરંતુ મારા ઘરમાં મારા પુત્રો અને પુત્રવધૂને પૂછ્યા પછી જ હું તમારી પાસેથી
ઇનામ માંગીશ? રાજાએ કહ્યું, ઠીક છે, સારું, તું તારા દીકરાઓને પુત્ર વધુ પાસેથી સલાહ લઈને આવ. હવે ગરીબ માણસ તો રાજાના દરબારમાંથી તેના ઘરે પાછો આવે છે. આવીને તેની પુત્ર વધુને કહે છે કે મને રાજાએ એ મોહ માંગ્યું, ઇનામ માંગવા માટે કહ્યું છે, તો હવે મારે શું માંગવું? એટલે સસરાને પુત્ર વધુ સલાહ આપે છે કે તમે રાજા પાસે જાઓ અને રાજાને જઈને કહો કે મારે જે ઇનામ જોઈએ છે તે ઇનામ આપતા પહેલા તમારે મને એક વચન આપવું પડશે કે હું જે ઇનામ માગું તે તમે આપવા માટે બંધાયેલા છો. એટલે એનો સસરો એની પુત્ર વધુને પૂછે છે કે મારે રાજા પાસે ઇનામમાં માંગવું શું? પુત્ર વધુ કહે છે કે પિતાજી, તમે રાજા પાસે જઈ અને એટલું જ માંગજો કે થોડા દિવસ પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો ધનતેરસથી દિવાળી સુધી આખા નગરમાં કોઈના ઘરે એક પણ દેવો પ્રગટાવવામાં ના આવે, દરેકના ઘરમાં અંધકાર જ રાખવામાં આવે. પુત્ર વધુની આવી વાત સાંભળી અને તે માણસ તો ગભરાઈ ગયો કે બેટી, તું આ શું કહી રહી છે? રાજા પાસે આવી માંગણી ન કરાય, નહીંતર રાજા આપણા બધાને ફાંસીએ લટકાવી દેશે, કોઈને છોડશે નહીં. એટલે તેની પુત્ર વધુ સમજાવે છે કે તમે બિલકુલ ગભરાશો નહીં, હું તમને જેમ કહું એમ તમે કરો. પાછો બીજા દિવસે એ વ્યક્તિ રાજાના મહેલમાં ગયો. રાજાને કહે છે કે મહારાજ, પહેલા તમે મને એક વચન આપો કે જે હું માંગીશ તે તમે મને આપશો. તો રાજા કહે છે કે હું તને વચન આપું છું કે તું જે માંગીશ તે હું તને આપીશ. હવે તું તારું ઇનામ માંગ. એટલે વ્યક્તિ રાજાને કહે છે કે થોડા દિવસો પછી દિવાળી આવી રહી છે, તો ધનતેરસથી દિવાળી સુધી આખા નગરમાં કોઈના ઘરે દીવો પ્રગટાવવામાં ના આવે અને અંધકાર જ રાખવામાં આવે, અને ફક્ત મારા ઘરે દીવો પ્રગટાવવામાં આવશે. આ માણસને ની આવી માંગણી સાંભળી અને રાજાને ખૂબ જ ક્રોધ આવી ગયો. રાજાએ માણસને કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે, તું શું માંગી રહ્યો છે? તને ભાન છે? તે ગરીબ માણસે કહ્યું કે મહારાજ, જો તમારે ઇનામ ના આપવું હોય તો તમે મને ના પાડી દો, હું અહીંથી ખાલી હાથે મારા ઘરે જતો રહીશ. પણ રાજા વચનથી બંધાયેલ હતો એટલે રાજાએ એની વાત માન્ય રાખવી અને આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે ધનતેરસથી લઈ અને દિવાળી સુધી આખા નગરમાં કોઈ પણ ઘરમાં અજવાળ કરવામાં ના આવે, કોઈએ એક પણ દીવો પ્રગટાવો નહીં, ફક્ત અંધકાર જ રાખવામાં આવે અને ફક્ત આ ગરીબ માણસના ઘરે જ દીવો પ્રગટાવવામાં આવશે. થોડા દિવસ પછી ધનતેરસ આવી ત્યારે સમગ્ર નગરમાં કોઈના ઘરે દીવો પ્રગટાવવામાં આવ્યો નહીં, ફક્ત અને ફક્ત તે ગરીબ માણસના ઘરે જ દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે સાંજનો સમય થયો ત્યારે માતા લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિને લઈ અને તે નગરમાં ફરવા માટે નીકળ્યા છે. માતા લક્ષ્મી તે નગરમાં આવીને જોવે છે તો સમગ્ર નગરમાં અંધારું હોય છે. ત્યારે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિને પૂછે છે, એટલે રિદ્ધિ સિદ્ધિ સમગ્ર ઘટના અને હકીકત માતા લક્ષ્મીજીને જણાવે છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે માતા લક્ષ્મીજી ત્યાં જ વાસ કરે છે જ્યાં પ્રકાશ હોય છે. માતા લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિ તે નગરમાં પ્રકાશ શોધે છે અને તે નગરમાં તે ગરીબ માણસના ઘરે જ પ્રકાશ દેખાય છે અને તે ઘરમાં એક ઘીનો દીવો પ્રગટતો હોય છે. એટલે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ સાથે તે ઘરમાં જાય છે. ઘરમાં બધા સૂઈ ગયા હોય છે અને લક્ષ્મીજી એ ઘરમાં બિરાજમાન થાય છે. માતા લક્ષ્મીજી તે છાપરાવાળા ઘરની જગ્યાએ એક મોટો મહેલ તૈયાર કરીને ઊભો કરી દે છે. જ્યારે તે પુત્ર વધુની આંખ ખુલે છે અને જોયું તો તેનું ઘર બદલાઈ ચૂક્યું હોય છે, એક વિશાળ મહેલમાં પરિવર્તિત થઈ ગયું હોય છે. તે તેના પતિ દિયર અને તેના સસરાને જગાડે છે. બધા જ ઘરને જોઈ અને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને દરેક વ્યક્તિની આંખોમાંથી ખુશીના આંસુ ખલકવા લાગે છે. આમ માતા લક્ષ્મીજીએ તે ગરીબ માણસના ઘરે એક મહેલ બનાવી દીધો. 3 દિવસો પસાર થઈ ગયા અને સમગ્ર નગરમાં દિવાળી દરમિયાન અંધકાર જ રહે છે. એટલે પુત્રવધુ તેના સસરાને કહે છે કે પિતાજી, હવે તમે રાજા પાસે જાઓ. ત્યારે તે વ્યક્તિ તેની પુત્રવધુને કહે છે કે જો હું રાજા પાસે જઈશ તો રાજા મને જોઈને નારાજ થશે, ક્રોધિત થશે અને તે મને કદાચ મારી પણ નાખશે. તે પુત્રવધુ સસરાને
રાજાને કહે છે કે હું જાણું છું કે તમે ત્યાં જશો તો રાજા ખૂબ જ નારાજ થશે, ગુસ્સે થશે, પરંતુ હવે રાજાને આપણે ખુશ કરવાનો છે અને તેને મનાવવાનો પણ છે. ત્યાં જઈને તમે રાજાને કહેજો કે આખા નગરમાં અંધકાર એટલા માટે રાખવામાં આવ્યો હતો કે આ નગર ઉપર ખૂબ જ એક મોટી મુસીબત આવવાની હતી, એક મોટું સંકટ આવવાનું હતું અને હવે તે સંકટ ટળી ચૂક્યું છે. એટલે તે ગરીબ માણસ રાજા પાસે જાય છે અને રાજાને તે સમયે ખૂબ જ ગુસ્સો આવે છે, ક્રોધ આવી ગયો, પરંતુ તે ગરીબ વ્યક્તિ રાજાને કહે છે કે મહારાજ, આ 3 દિવસ અંધારું એટલા માટે રખાવામાં આવ્યું હતું કે આપણા નગર ઉપર એક ખૂબ જ મોટું સંકટ આવવાનું હતું, મુસીબત આવવાની હતી, પરંતુ હવે તે મુસીબત ટળી ચૂકી છે. તે ગરીબ વ્યક્તિની આવી વાતો સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થયો અને તે વ્યક્તિને ખૂબ જ મોટું ઇનામ આપે છે અને ઇનામમાં ઘણું બધું ધન આપે છે. તે ગરીબ વ્યક્તિ તે બધું જ ધન અને ઇનામ લઈને પોતાના ઘરે આવે છે. હવે તેનું ઘર નર્ક નહોતું રહ્યું પણ સ્વર્ગ બની ચૂક્યું હતું. તે માણસ હવે અમીર થઈ ચૂક્યો હતો અને આખા નગરમાં એ વ્યક્તિની ગણતરી ધનવાન લોકોને સરખામણીમાં થવા લાગી હતી. આ રીતે એક બુદ્ધિશાળી અને સમજદાર પુત્ર વધુએ એક નર્ક જેવા ઘરને સ્વર્ગમાં બદલી નાખ્યું અને બધા શ્રીમંત બની ગયા. એટલે કે તે પુત્ર વધુએ તેના સાસરિયા વાળાને ધનવાન બનાવી દીધા. દર્શક મિત્રો, આ કહાની પરથી આપણને શીખ મળે છે કે બુદ્ધિ અને વિવેકથી કરેલું દરેક કાર્ય સફળ થાય છે અને તે આપણને આપણા ધ્યેય સુધી જરૂર પહોંચાડે છે અને એક દિવસથી એ જ આપણને સુખ જરૂર આપે છે.